દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતન પર બંદર ખાતે ગરમીના સમયે નહાવા પડેલા 3 બાળકોમાંથી 2 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। જે હાલ ગરમીનું માહોલ ચાલી રહ્યો છે, ઉનાળાનું વેકેશન છે અને લોકો આ દિવસોમાં નદીઓ તેમજ સમુદ્ર સહિતના વિસ્તારોમાં નહાવા માટે જતા હોય છે, ગરમી દૂર કરવા માટે જતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ છે તેઓ સ્વરૂપ ધારણ કરે છે કે પરિવારમાં માતમ છવાઈ જાય ને આવું જ કંઈક છે તે સરતન પર બંદર વિસ્તારમાં બન્યું છે, જેમાં આ ગામમાં ડૂબી જવાના કારણે 2 બાળકોના મોત નિપજ્યા છે, જેના કારણે હાહાકાર મચી ગયો છે। ઘટનાની જાણ એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આમાં જે 3 બાળકો નહાવા પડ્યા હતા તેમાં એક બાળકનો આબાદ બચાવ થયો હોવાની વિગત સામે આવી રહી છે, જ્યારે 2 બાળકો સમુદ્રમાં ડૂબી જવાના કારણે મોતને ભેટ્યા છે અને આ ઘટનાના પગલે જે મૃતક બાળકના પરિવારજનો છે તેમને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તેમનું હૈયાફાટ રુદન છે સામે આવ્યા બાદ માહોલ ગમગીન બન્યો હતો। આ સમગ્ર ઘટનામાં જે મૃતક બાળક છે તેનું નામ આયુષ રમેશભાઈ જાદવ હોવાની વિગત સામે આવી રહી છે, જ્યારે બાળકીનું નામ શિવાન્યા રમેશભાઈ જાદવ જે પણ મૃત પામી છે। આ 2 બાળકોના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે। ખાસ કરીને ઉનાળાના સમયમાં આ પ્રકારે લોકો છે તે નદીઓ સમુદ્રમાં મોજ માણવા માટે જતા હોય છે, ગરમી દૂર કરવા માટે જતા હોય છે, પરંતુ તેમને પણ ખબર નથી હોતી કે એ તેમનો જે આ પ્રવાસ છે કે આજે તેમની મોજ મજા છે તે આખરી જિંદગીની મોજ મજા બની રહેશે અને આવું જ કાંઈક છે તે તળાજા તાલુકાના એક પરિવાર સાથે બન્યો અને આખા ઘટનાક્રમમાં જે બાળક અને બાળકીનું મોત નીપજ્યું છે તેના કારણે પીડિત પરિવારના માથે આભ તૂટી પડ્યું છે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।